આજથી 112 વર્ષ પહેલા દુનિયાના સૌથી મોટા જહાજ ટાઇટેનિકે જળ સમાધિ લીધી હતી અને પછી સદી વીતી ગઈ, પણ કોઈ જહાજને દુનિયાના સૌથી મોટા જહાજની ઉપલબ્ધિ નથી મળી. પણ હવે ટાઇટેનિકનો રેકોર્ડ તૂટી ગયો છે. દરિયા પર મહારાજાની સવારી નીકળી પડી છે અને આ જહાજ ટાઇટેનિકથી 5 ગણું મોટું છે. એક મહાકાય ક્રૂઝ પર જાણે એક શહેર ફરવા નીકળી પડ્યું હોય એવી અનુભૂતિ થાય છે. ત્યારે મહાસાગરના મહારાજા એટલે કે આઇકોન ઓફ ધ સીની આજે વાત કરવી છે અને તમે પણ ઘરે બેઠા બેઠા એવો અનુભવ કરશો કે આપણે પણ રાજસી ઠાઠ સાથે મહાસાગરની મુસાફરીએ મહારાજા સાથે નીકળ્યા છીએ. દરિયા પર સવાર મહાસાગરનો મહારાજા. દુનિયાના સૌથી મોટા જહાજની ઉપલબ્ધિ. સંદેશ વિશેષમાં દર્શકો માટે આજ આઇકોન ઓફ ધ સીની ખાસ મુસાફરી. દુનિયાના સૌથી મોટા ક્રૂઝની વાત કરવામાં આવે તો પહેલા ટાઇટેનિકનું નામ લેવામાં આવતું હતું, પરંતુ આ ઉપલબ્ધિ હવે ટાઇટેનિક પાસે નથી રહી, કારણ કે એક ક્રૂઝે ટાઇટેનિકનો રેકોર્ડ તોડી દીધો છે. આ ક્રૂઝ ટાઇટેનિક કરતાં 5 ગણું મોટું છે. આ ક્રૂઝનું નામ છે આઇકોન ઓફ ધ સી. મતલબ કે આ ક્રૂઝને મહાસાગરનો મહારાજા કહીએ તો તેમાં જરાય પણ અતિશયોક્તિ નહીં કહેવાય. રાજાઓનો રાજા હોય તે માટે મહારાજા શબ્દ સંબોધવામાં આવે છે. તેવી જ રીતે અહીં ક્રૂઝમાં પણ સૌથી મોટી ક્રૂઝની વાત કરવામાં આવે ત્યારે તે ક્રૂઝને મહારાજા તરીકે સંબોધન કરવું પડે. ટાઇટેનિક પાસે સૌથી મોટા ક્રૂઝ હોવાની ઉપલબ્ધિ હતી. વર્ષ 1912માં જ ટાઇટેનિક જહાજના ડૂબવાની ભયાનક ઘટના બની હતી, જેના પર ફિલ્મ પણ બની. ટાઇટેનિક ડૂબવાની ઘટનાના 112 વર્ષ બાદ એક એવું જહાજ તૈયાર થયું જે ટાઇટેનિક કરતાં અનેક ગણું મોટું છે. ધ આઇકોન ઓફ ધ સી જહાજ દરિયા પર ઉતરી ગયું છે અને 27 જાન્યુઆરીએ જ આ જહાજે તેની પહેલી મુસાફરી શરૂ કરી દીધી. બહામાસ નામના દેશની રોયલ કેરેબિયન કંપનીએ આ મહાકાય ક્રૂઝ તૈયાર કર્યું છે અને તેનું નામ ધ આઇકોન ઓફ ધ સી પાડ્યું છે. ત્યારે સમુદ્રના શહેનશાહની ખાસિયતો પર નજર કરીએ તો આ જહાજ 6 એકર સુધીની લંબાઈ ધરાવે છે. ટાઇટેનિકથી 5 ગણું મોટું આ જહાજ છે. આ જહાજમાં 5610 મુસાફરો અને 2350 ક્રૂ મેમ્બર્સ એટલે કે કુલ 7960 લોકો એક સાથે સવાર થઈ શકે છે. આ જહાજમાં 20 ડેક બનાવવામાં આવ્યા છે. 7 સ્વિમિંગ પુલ આ જહાજમાં બનાવવામાં આવેલા છે. સૌથી મોટું વોટર પાર્ક પણ આ જ જહાજમાં છે અને જેમાં 6 સ્લાઇડ્સ લગાવવામાં આવી છે. ક્રૂઝમાં થીમ પાર્ક, રેસ્ટોરન્ટ, ડ્રિંકિંગ અને એન્ટરટેનમેન્ટ માટે 40થી વધુ વિકલ્પો છે. આ ક્રૂઝમાં અલ્ટિમેટ ફેમિલી હાઉસ પણ છે. જહાજમાં 3 માળનું ઘર છે. એક રૂમમાં 3-4 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે. ક્રૂઝ શિપમાં એક્વા પાર્ક, સ્નેક બાર, વિઝિટિંગ લોન્જની પણ સુવિધા છે. અહીં સ્કાય વોક પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સહેલાણીઓ દરિયા પર ચાલી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. આ જહાજ તૈયાર કરવામાં 16,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં. આ ક્રૂઝની ખાસિયત સાંભળીને કોઈને પણ થાય તેની સવારીનો ખર્ચ પણ ખૂબ વધારે હશે, પરંતુ દુનિયાના સૌથી મોટા ક્રૂઝની સવારીનો ખર્ચ આંદામાન નિકોબારના ટૂર પેકેજ કરતાં પણ ઓછો છે. જો આ ક્રૂઝમાં ઇન્ટિરિયરવાળી કેબિનમાં રહેવું હોય તો $1,723 એટલે કે ભારતીય રૂપિયા મુજબ 1,43,000નો અંદાજે ખર્ચ થાય. તેની સામે ટ્રાવેલ એજન્સીના રિપોર્ટ મુજબ આંદામાન નિકોબારની 7 દિવસની યાત્રા માટે 1,58,000નો ખર્ચ થાય. આ ખર્ચમાં ફ્લાઇટ ટિકિટનો ખર્ચ સામેલ કરવામાં આવ્યો નથી. આ સિવાય આઉટસાઇડવાળી કેબિનનો ખર્ચ $2,008 એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 1,66,000. બાલ્કની કેબિન માટે $2,292 એટલે કે 1,90,000નો ખર્ચ, અને જો કોઈ યાત્રીને સૂટ બુક કરાવવો હોય તો $3,245 એટલે કે 2,69,000નો ખર્ચ કરવો પડે. આ ક્રૂઝનું ભાડું વ્યાજબી હોવાને કારણે બુકિંગ કરવા માટે હોડ જામી છે. ક્રૂઝના ઇન્ટિરિયર લુકવાળી કેબિનના બુકિંગ માટે હવે 2 વર્ષની રાહ જોવી પડે. ત્યારે જહાજમાં પ્રવાસ કરવાનો શોખ રાખતા સહેલાણીઓ માટે આઇકોન ઓફ ધ સી શ્રેષ્ઠ વિકલ્પ છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.